પાવાગઢ રોપવે ખાતે એનડીઆરએફ દ્વારા ભવ્ય શોધ બચાવ મોક ડ્રીલ આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદની તૈયારીઓ ચકાસાઈ। પાવાગઢ યાત્રાધામ ખાતે રોપવેની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સજ્જતા અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિના સમયમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સુમેળ અને ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો। આ મોક ડ્રીલમાં એનડીઆરએફ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ, ક્યુઆરટી સહિતની વિવિધ ટીમોએ સક્રિય ભાગ લીધો। સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા, જે કારણે સમગ્ર કામગીરી વધુ સુવ્યવસ્થિત અને વ્યાપક બની હતી। મોક ડ્રીલ દરમિયાન રોપવેમાં આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તે અંગે જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। એનડીઆરએફની ટીમે ઊંચાઈ પર અટવાયેલ મુસાફરોને ખાસ સાધનોની મદદથી સલામત રીતે નીચે ઉતારવાની પ્રક્રિયા દર્શાવી હતી। ત્યારબાદ ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર દ્વારા તાત્કાલિક સારવાર માટે સ્થળાંતર કરવાની કામગીરી પણ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન હાલોલ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના પ્રશાસનિક અધિકારીઓ પણ હાજર રહ્યા। તેમણે સમગ્ર મોક ડ્રીલનું નિરીક્ષણ કરી તંત્રની તૈયારી અંગે સંતોષ વ્યક્ત કર્યો। આ પ્રકારની મોક ડ્રીલ દ્વારા આપત્તિના સમયે જીવન બચાવવા માટે જરૂરી સંકલન, સાધનોનો યોગ્ય ઉપયોગ અને સમયસર કામગીરીની ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ફાયદો થાય છે। પાવાગઢ જેવા લોકપ્રિય યાત્રાધામ ખાતે આ પ્રકારની તૈયારી મુસાફરોની સુરક્ષા માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે એનડીઆરએફના નેતૃત્વ હેઠળ પાવાગઢ ખાતે આકસ્મિક સંજોગ દરમિયાન શોધ બચાવની કામગીરી માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એનડીઆરએફની ટીમ, જે તાલુકા હેલ્થ ઓફિસર, પોલીસની ટીમ, તાલુકા વહીવટીતંત્ર હાજર રહીને મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે। थैंक यू। आज यहाँ पावागढ़ में केबल कार रेस्क्यू पर एक मॉक ड्रिल आयोजित की गई, जिसमें एनडीआरएफ, यहाँ की लोकल जो केबल कार ऑपरेटिंग एजेंसी है, इसके अलावा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, पुलिस एडमिनिस्ट्रेशन और हेल्थ डिपार्टमेंट ने यहाँ पर पार्टिसिपेट किया। सभी एजेंसियों ने काफ़ी अच्छा अपना रोल अदा किया। जैसा कि हम जानते हैं कि किसी भी मॉक एक्सरसाइज का मेन उद्देश्य उनकी सभी एजेंसियों के बीच का कोऑर्डिनेशन चेक करना और उनकी इफ़िशिएंसी चेक करना होता है। तो इस लिहाज से सभी एजेंसियों ने बहुत अच्छा कोऑर्डिनेशन शो किया और उम्मीद है कि अगर भविष्य में इस तरह की कोई इमरजेंसी होगी तो सभी एजेंसियां बेहतर तरीके से अपना रोल अदा कर पाएंगी। थैंक यू जी। आपका नाम? अजय सिंह। रिपोर्टर दीपक तिवारी, पावागढ़, पंचमहाल।